તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં જ છો તો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જિગ્નેશની દુનિયાના ન્યૂ બ્લોગમાં. તો આજ અમે આવ્યા છીએ ભાવનગર બોર તળાવ એનિમલ પાર્કમાં. તો આજે અમે તમને બતાવવાના છીએ કે કયા કયા પ્રાણીઓ છે, શું ખાસ છે, અને થોડીક મસ્તી પણ કરીશું. તો ચાલો હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો મારી પાછળની સાઈડમાં આ છે એનો ગેટ એનિમલ પાર્કનો. અહીંયા કાંઈ ટિકિટ તો છે નહીં, આમને ફ્રીમાં છે, એટલે પરિવાર સાથે આવવું હોય બધાને તો મસ્ત જગ્યા છે આ બધી. તો ચાલો હું તમને અંદર લઈ જાઉં. તમે જોઈ શકો છો ફરે એવું છે આનો ગેટ આનો. આ અમે એનિમલ પાર્કમાં અંદર વહી આવ્યા છીએ. તો હવે હું તમને કયા કયા પ્રાણી છે એ તમને બતાવવાનો છું. તો અમારી પાછળની સાઈડ તમે જોઈ શકો છો આ છે ડાયનોસોર. આ ડાયનોસોર જોરાસિક પાર્કમાંથી આ બોર તળાવ પાર્કમાં કઈ રીતે આવી આવ્યું છે બહુ ખબર નથી પણ હાલ છે. તો હવે તમને હું બીજું પ્રાણી દેખાડું. આ છે નીલગાય. તો તમે જોઈ શકો છો મારી સામે કેરની જોવા હું જેરનો આવ્યો ને તેનો મારી સામે જોવે છે. કાકા neથી નીકળીને મને ટીક બીક ન મારી દે. તો ચાલો હવે હું તમને બીજું પ્રાણી દેખાડું. તો અમારી પાછળની સાઈડ તમે જોઈ શકો છો આ છે કાળિયાર. આ તમને હું પ્રાણીના નામ કહું તો કે મને તો નથી આવડતા પણ આ નીચે લખેલા છે નામ બધાના. આ છે જંગલી ભેંસ. અમે કેમેરો કર્યો તે સ્ટોપ થઈ ગઈ છે કે મારો ફોટો પડે છે, બાકી નગર તો હમણાં હાલતી એવું લાગતું હતું. આ છે હાથી. તો તમે જોઈ શકો છો મારી પાછળની સાઈડમાં બહુ મોટો હાથી છે. એ ઘાસ ખાય છે, જોયું તમે? એ આ સાઈડ છે હાથીનું બચ્ચું. તો આને કહેવાય હરણ. તમે જો કે જોયું નહીં એટલે હું તમને કહી દઉં એકવાર. તો ચાલો આગળ હવે. તો આ છે ચિત્તો. અમારા ગામમાં નીકળ્યો હતો, જોઈ શકો છો તમે. અહીંયા બધા પ્રાણી તો શાંતિથી બેઠા છે પણ આપણે માણસો તો આપણે બકબક કરવી એવું લાગે છે. આને શું કહેવાય? હિપ્પોપોટેમસ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હું તો મારી ભાષામાં એ કહું છું, બાકી આનું નામ તો કાંઈક અલગ જ લખેલું છે. જળ ઘોડો, પાણીમાં રહેવા વાળો. તો ચાલો હવે આગળ. બાકી તમને વિડીયો ગમે તો લાઈક, શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આ તમારી હાટું જ વિડીયો બનાવું છું. બાકી હું અહીંયા પહેલી ફેર આવ્યો છું. ને આ છે ડાયનોસર જ છે, ડિપ્લોડોક્સ ડાયનોસર. ડિપ્લોડોક ડાયનોસર. આ ડોક તો જો કવડી મોટી છે. આ માથે પ્લેન જાય છે. આ એને આંબી જાય એવું લાગે છે. તો ચાલો હવે તમને બીજા પ્રાણી દેખાડું. બાકી અહીંયા ફેમિલી સાથે ફરવા આવો તો મજા આવે એવું છે, કારણ કે અહીંનું વાતાવરણ મસ્ત છે. તો આ છે આપણા વાંદરાભાઈ. આ વાંદરો મને જોઈને કહેતો છે કે આ મારા જેવું પ્રાણી ક્યાંથી આવ્યું છે. હવે હું તમને એક દુબઈની વસ્તુ દેખાડું. આ છે ઊંટ. હબીબી કમ ટુ દુબઈ. તો તમે જોઈ શકો છો આ દુબઈથી બોર તળાવ પાર્કમાં આવી આવ્યું છે ઊંટ. ધોળો ઊંટ છે એટલે દુબઈનો જ છે, પણ આપણે બોર તળાવ એનિમલ પાર્કમાં છે. તો ચાલો હવે આગળ. તો આ છે કાંગારું. આ ફોટો કેમેરો ચાલુ કર્યો તો મોટું ફેરવી નાખ્યું છે, પણ કાંઈ વાંધો નહીં. તમે જોઈ શકો છો કાંગારું ને એનું બચ્ચું છે, બે હારો છે. તો ચાલો હવે હું તમને બીજા પ્રાણી દેખાડું. તો આ છે જીરા. જોઈ શકો છો તમે. હું આ કેમેરો એને પાસે લઈ જાઉં તો મારા બેટા બધા સોંટી જાય છે. હમણાં કેમેરો બંધ કરું ને તો પાછા બધા હાલવા મળે છે.
એનું મારે શું કર્યું તમે જ કહો લ્યો મારે. તો આ છે વાઘ. પેલા તો મેં ફોટો પાડવાનું વિચાર્યું હતું એની પાસે જઈને, પછી મેં કીધું ફોટો તો આવી જશે પણ હું નહીં આવું પાછો. તો ચાલો બીજા પ્રાણી દેખાડું. આનું નામ તો લખ્યું છે ઝેબ્રા, પણ આપણે જીબ્રા કેવી છે તો તમે જોઈ શકો છો. આ છે રીસ, બહુ મોટું રીસ છે તમે જોઈ શકો છો. તો ચાલો હું તમને હવે રીસનું બધું દેખાડું. છે કે નહીં બાકી બહુ મોટું, પણ કાંઈ વાંધો નહીં, લડી લેવું બધા આપણે, બીતા નથી કઈ રીસથી. તો આ સાઈડ છે રીચ મોટું, અને આ એનું છોકરો કે છોકરી હશે એવું લાગે છે. મેં વળી કેમેરો કાઢ્યો ને તે હંતાઈ ગયું જો ઝાડવામાં. ભાઈ હું તારો ફોટો નહીં પડું અંદર વીએ બારવી. તો ચાલો હું તમને હવે આ જંગલી એન્ટીલોય, આ જંગલી એન્ટીલોય છે કાક, પણ આપણે તો શું કહેવાય ને ભેંસ જેવું છે કાક, બકરી નથી ભાઈ ભેંસ જેવું છે કાક. ડિસ્કવરી ચેનલ હું પેલા બહુ જોતો કે નહીં તેમાં આવતું, પણ મને નામ નથી આવડતું. તમને આનું નામ તો મેં કહી દીધું, પણ આ ગુજરાતીમાં તો મને બહુ નથી ખબર જે હોય. તો ચાલો હવે આગળ. તો આ છે આપણા પાંડાભાઈ એક હારા છે જો. એટલે મેં કીધું કે હું વિડીયો બનાવવા આવ્યો તો દાંત કાઢવા મળ્યા, બનાવો કે તમે તારે જલસા કરો. તો તમે જોઈ શકો છો આ છે આપણા મોર. તો કે તમે મોર તો જ્યાં એના જોયા તો છે, આ એક જગ્યાએ ઊભા રહી જાય ને એવા મોર છે. છેલ્લું અને લાસ્ટ પ્રાણી એનિમલ પાર્કમાં ચિત્તો. આ છે ચિત્તો. બધા ચિત્તા આગળ ફોટા પડાવતા વિડીયો બનાવતા બીવે, હું તો બિંદાસ, કાંઈ ટેન્શન ખરા, ગમે એમ મન થાય એમ વિડીયો બનાવી નાખવાના હોય. ત્યાં બીવાનું ન હોય. મિત્રો જો તમે ભાવનગર આવો તો ભાવનગર બોર્ડ તળાવ એનિમલ પાર્કની મુલાકાત જરૂરથી લેજો. પરિવાર સાથે આવવા માટે બસ સરસ જગ્યા છે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. રાધે રાધે.